જો તમે આર્થિક તંગીથી પરેશાન છો, દેવું ચૂકવી શકતા નથી, તો તુલસીના મૂળનો કરો આ ચમત્કારિક ટોટકો, ધનના થશે ડગલા. જાણો આ 4 ઉપાય. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. તુલસીના પાનનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. તુલસીના પાનના ઉપયોગ સિવાય તેના મૂળના ઉપયોગથી કરેલા કેટલાક ઉપાય વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે. આજે તમને જણાવીએ તુલસીના મૂળના એવા ઉપાય વિશે જેને કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. એવા પરિવારની પ્રગતિને કોઈ અટકાવી શકતું નથી. જે નિયમિત તુલસી પૂજા કરતા હોય છે. ધાર્મિક મહત્વ હોવાની સાથે તુલસીમાં આયુર્વેદિક ગુણ પણ હોય છે. દરેક હિન્દુ વ્યક્તિના ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસીના પાનનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. તુલસીના પાનના ઉપયોગ સિવાય તેના મૂળના ઉપયોગથી કરેલા કેટલાક ઉપાય વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે. આજે તમને જણાવીએ તુલસીના મૂળના એવા ઉપાય વિશે જેને કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તુલસીના મૂળના 4 ઉપાય. 1. ગ્રહ દોષ દૂર કરવા. જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ નબળી સ્થિતિમાં હોય અને તેના કારણે તમારે સમસ્યાઓ સામનો કરવો પડતો હોય તો તમે આ ઉપાય કરી શકો છો. ગ્રહ દોષની શાંત કરવા માટે તુલસીના મૂળનો ટુકડો લઈ તેને લાલ કપડામાં બાંધીને પોતાની પાસે રાખવાનું શરૂ કરો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે અને જીવન પર આવતા સંકટ દૂર થાય છે. 2. કાર્યોમાં સફળતા માટે. જો તમે અનેક પ્રયત્ન કરવા હોય છતાં પણ સફળતા પ્રાપ્ત થતી ન હોય તો તુલસીના મૂળનો આ ઉપાય કરવો. તેના માટે તુલસીના મૂળનો એક ટુકડો લઈ તેને ગંગાજળની સાફ કરીને પીળા કપડામાં બાંધીને પોતાની સાથે રાખો. આમ કરવાથી વ્યક્તિના અટકેલા કામ પણ પૂરા થવા લાગે છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. 3. ધન પ્રાપ્તિ માટે. ઘણા લોકો આર્થિક તંગીથી પરેશાન રહેતા હોય છે. જો ઘરમાં પૈસા ટકતા ન હોય તો આ ઉપાય કરવો. તેનાથી તમારી કિસ્મત ચમકી જશે. તેના માટે રોજ તુલસીમાં પાણી અર્પણ કરવું. સાથે જ સવારે અને સાંજે તુલસી સામે દીવો કરવો. તમે તુલસીના મૂળનો એક ટુકડો લાલ કપડામાં બાંધીને ગળામાં પહેરી પણ શકો છો. કામ કરવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુધરે છે. 4. નકારાત્મક ઉર્જા દૂર કરવા. જ્યોતિષમાં
તુલસીને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તુલસીના મૂળની માળા પહેરવાથી નકારાત્મકતા દૂર થાય છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.